ગીરા શાહનો જન્મ અમદાવાદમાં 16મી ડિસેમ્બર 1937ના રોજ થયો હતો. તેઓનું શિક્ષણ SSC સુધીનું હતું. જાણીતા નિર્માતા, દિગ્દર્શક, લેખક અને કલાકાર જગદીશ શાહ સાથે તેમના લગ્ન 30મી માર્ચ 1968ના દિવસે થયેલા હતા અને નાટ્ય કલાકાર અભિનેત્રી નીલા ઠાકોર જે ગીરા શાહના બહેન થાય. તો આજે હું આપને વાત કરીશ એક અભિનેત્રી ગીરા શાહ વિશે કે જેમણે ઘણા બધા નાટકો કરેલા છે અને કેટલીક ગુજરાતી ફિલ્મોમાં પણ કામ કરેલું છે. તો નમસ્કાર મિત્રો, હું છું ગજ્જર નિલેશ અને આપ જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ રિદ્ધિ સિને. આપે હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દો જેથી અમારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન આપને તુરંત મળે. સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક કરવાનું ભૂલતા નહીં. મહારાષ્ટ્ર રાજ્ય નાટ્ય સ્પર્ધા ચાલુ હતી ત્યારે 1962માં નીલા ઠાકોર જાગીને જોઉં તો નાટકમાં અભિનય કરી રહ્યા હતા. ચાલુ નાટકે તેમને હૃદયરોગનો હુમલો આવ્યો અને તે જીવલેણ નીકળ્યો. ત્યારબાદ જગદીશ શાહે તેમની જ યાદમાં નીલા થિયેટર્સ નામની સંસ્થા પણ ચાલુ કરેલી. જગદીશ શાહના પત્ની ગીરા શાહ પણ એક સારા કલાકાર હતા. ગીરા શાહે પહેલો અભિનય વાંદરાનો પંજો નામની એક એકાંકીમાં આપ્યો હતો જેમાં તે જગદીશ શાહના પત્ની બન્યા હતા. ત્યારબાદ ગડબડમાં પણ તેઓ જગદીશ શાહના પત્ની તરીકેના પાત્રમાં જોવા મળ્યા હતા અને ત્યારબાદ લગ્ન બાદ તેમણે તખ્તો એકદમ સંપૂર્ણપણે છોડી દીધો હતો. જગદીશ શાહની જોરદાર નાટ્ય પ્રવૃત્તિ સતત ચાલુ રહી. હું પ્રધાન બન્યો નાટક સુંદર રીતે ભજવાઈ રહ્યું હતું ત્યારે તેમાં એક સ્ત્રી પાત્રની મુશ્કેલી આવીને ઊભી રહી. ત્યારે આ આણીની ઘડીએ ગીરા શાહે કમર કસી અને એમાં એ નાટકમાં તેઓ જગદીશ શાહના પત્ની તરીકે અભિનય આપવા તૈયાર થયા. આમ ગીરા શાહનું આ નાટકથી પુનરાગમન થયું. ધણી, પાપની કમાણીથી કોઈના પેટ ભરાયા નથી. મેં તમને કેટલી વાર સમજાવ્યા હતા કે આ ધંધો છોડી દો, પણ તમે ન માન્યા અને અંતે જે હાથે પાપ કર્યા હતા એ જ હાથ હરીએ નક્કામાં કરી નાખ્યા. જે જીભેથી ઝેર વરસાવ્યું હતું એ જીભને જકડી લીધી. ગીરા શાહને એક મહત્વના પાત્રમાં રજૂ કરતું પ્રથમ નાટક જગદીશ શાહના નીલા થિયેટર્સે રજૂ કર્યું હતું. આ નાટક હતું પાપી. ત્યારબાદ એમનું આટાપાટા આવ્યું અને આ આટાપાટા નાટકમાં ગીરા શાહના અભિનયથી એ નાટક દીપી ઉઠ્યું હતું. તે પછી પ્લીઝ યોર ઓનરમાં તે મંછી સોમાના નાના પણ મહત્ત્વના પાત્રમાં રજૂ થયા. આ પાત્રના અભિનયથી તેઓ એટલું યાદગાર પાત્ર બની ગયું કે એ પછી આ પાત્ર મંછી સોમાના પાત્રને ચિરસ્મરણીય બનાવતું જગદીશ શાહનું પકડદાવ આવ્યું. ગીરા શાહના સ્વતંત્ર વ્યક્તિત્વને તખ્તાના ક્ષેત્રે સુદૃઢ બનાવી જતી મંછી સોમાને ગુજરાતી નાટ્ય રસિકો અને ગુજરાતી નાટકના પ્રેક્ષકો ક્યારેય વિસરી શકશે નહીં. પકડદાવ અગાઉ પહેરી સાસુ તોબા તોબામાં તેઓ જગદીશ શાહના સાસુના પાત્રમાં જોવા મળ્યા હતા. આ પાત્રને તેમણે અભિનય દ્વારા સુરેખ બનાવ્યું હતું. આમ તેમણે તેમની તખ્તાની કારકિર્દીમાં અનેકવિધ પ્રકારના પાત્રોમાં અભિનય આપીને તેમણે પોતાની અભિનય કલા સાબિત કરી હતી. એક બીજું પાત્ર એમણે સાકાર કર્યું તે સાહેબ બીવી ગુલામમાં જવાનું. કલાકાર તરીકેની તેમની તખ્તાની કારકિર્દીમાં આ પાત્ર અનોખી ભાત પાડે છે. અરે કહું છું તમે બંને બાપ દીકરી ભજનની જ વાતો કર્યા કરશો. હજી આને કેમ નથી આવ્યો એનું તમને કાંઈ નથી થતું? એ અમારો થોડો પ્રાઇઝ છે. જેટલો તમને વાલો છે એટલો અમને વાલો છે. કાલ સવાર સુધીમાં આવી જશે. જાઓ બેટા, તમારા ઓરડામાં જઈને સૂઈ જાઓ. તેમને 3 સંતાનોમાં નમિતા, હેમા અને જયદીપ છે. નાટ્ય પ્રવૃત્તિમાં રસ હોવા છતાં તેઓએ સંતાનોના ઉછેરની સુયોગ્ય જવાબદારી તેઓ સારી રીતે સંભાળી શકતા હતા. વાત કરીએ તેમની ગુજરાતી ફિલ્મોની તો પરણ્યા એટલે પ્યારા લાડી, સુખમાં સહુ દુઃખમાં વહુ, વહેતા આંસુ વહુના, અલખને ઓટલે અને જાગ્યા ત્યાંથી સવાર જેવી ગુજરાતી ફિલ્મોમાં તેમણે અભિનય આપેલો છે. તો મિત્રો, આપને અભિનેત્રી ગીરા શાહ વિશેનો આ અમારો એપિસોડ કેવો લાગ્યો તે આપ અમને કોમેન્ટ કરીને જણાવશો અને અમે એવા કલાકારો વિશે વિડીયો બનાવીએ છીએ
કે જેઓને અભિનય તો કરી ચૂક્યા હોય છે, તમે જોયેલા પણ હોય છે, પણ તમને એમનું નામ ખબર હોતી નથી. તો અમારા આ પ્રયાસને તમે આવકારશો અને આપ અમારી ચેનલ પર પહેલીવાર વિડીયો જોઈ રહ્યા હો તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દો, જેથી અમારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન આપને તુરંત મળે. સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક કરવાનું ભૂલતા નહીં. અને હા, હવે આપ અમારી નવી યુટ્યુબ ચેનલ રિદ્ધિ સિને ફિલ્મી પર પણ ગુજરાતી ફિલ્મો જોઈ શકો છો. અમે આ ચેનલ પર જેટલી ગુજરાતી ફિલ્મો મૂકેલી હતી તે અહીંથી હટાવી દીધી છે અને હવે અમે નવી યુટ્યુબ ચેનલ રિદ્ધિ સિને ફિલ્મી પર આ ગુજરાતી ફિલ્મો અપલોડ કરીશું. તો ગુજરાતી ફિલ્મો જોવા માટે અમારી નવી ચેનલ રિદ્ધિ સિને ફિલ્મીને પણ સબસ્ક્રાઈબ કરી દો, કારણ કે અમે જ્યારે પણ કોઈ ફિલ્મ મૂકીએ ત્યારે તમને પહેલાં જ નોટિફિકેશન મળી જાય. થેન્ક યુ.